નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ, ગઈકાલથી મને મેસેજ છે સર વિડીયો રિલીઝ કરો, પણ ગઈકાલે પણ મારા માટે મેં યુટ્યુબ ઉપર ચાર્વિક એકેડમીમાં સુપ્રીમ કોર્ટનું જ આ બધા જજમેન્ટ પણ લાઈવ જ જ્યારે ચાલુ હતું, હિયરિંગ આપણે કહી શકીએ, જજમેન્ટ તો આજે આવ્યું પણ હિયરિંગ પણ લાઈવ ચાલુ કરેલું ચાર્વિક એકેડમીની ચેનલ ઉપર. આજે પણ અમે ચાલુ કરેલું, કાલે હું પણ મેં આખું એ જજમેન્ટ નો જે સેશન ચાલુ હતા બધા જ આર્ગ્યુમેન્ટના ઘણા એંગલ હું કહેતો હોઉં છું કે છૂટી જતા હોય છે, ગમે એટલો આપણે વિચારીએ પણ નાના પોઈન્ટ્સ એટલા રહી જતા હોય છે. એનો બેસ્ટ એક્ઝામ્પલ આપણને મળ્યો ફિઝિક્સના ક્વેશ્ચન્સમાંથી. એટલે મારો પહેલો જે છે કે ભાઈ આના સોલ્યુશન ઉપર જે કામ થતું હતું કે રિનીટ પહેલા થવી જોઈએ કે ના થવી જોઈએ, એના કરતા મહત્વનો પ્રશ્ન હતો કે પેપર લીક જે થયું છે ડે વને આપણી, હું હેડ્સ ઓફ કહેતો હોઉં છું કે આ લેવલે જે એક કોર્ટ વિચારતી હોય એ આપણે એને માન પણ આપીએ અને એને ઇન્વેસ્ટિગેશનને સન્માન પણ આપીએ. એને પહેલો જ પ્રશ્ન કર્યો હતો કે પેપર લીક થયું છે પણ એના બેનિફિશિયરી સ્ટુડન્ટ્સ કેટલા છે, એનું સર્કલ કેટલું છે, ક્યાં સુધી એ પેપર પહોંચ્યું છે, એ પ્રૂવ થાય તો જ અમે રિનીટનું જજમેન્ટ આપી શકીએ. અને એના અલગ અલગ એંગલ ચેક કરતા સીબીઆઈએ શું ઇન્વેસ્ટિગેશન કર્યું, બિહારમાં શું ઇન્વેસ્ટિગેશન થયું, ગોધરામાં શું ઇન્વેસ્ટિગેશન થયું, આ બધાનું એને વારે અલગ અલગ એંગલથી પણ બધું જ માંગ્યું હતું. છેલ્લે આજે એવું સ્ટેટમેન્ટ આવી ગયું કે ભાઈ જે પેપર લીક થયું હતું એ 4 તારીખના સાંજે કયો, 5 તારીખે કયો, જે કંઈ કન્ડિશનો બધી ચેક કરતા એ કોઈ મીડિયા, જે કોઈ આપણો અત્યારે નેટનું માધ્યમ છે, વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, એના દ્વારા બહુ જ જૂજ લોકો સુધી આ પહોંચી શક્યું હતું એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને આના આધાર ઉપર કોર્ટ આ 24 લાખ બાળકોને ફરીથી એ જ પીડા અને એ જ પરેશાનીમાંથી પસાર ન કરી શકે એવું કોર્ટનું સ્ટેટમેન્ટ છે અને રિનીટ કેન્સલ કરી. આ છે જે કોઈ આપણે બધા જ 24 લાખ બાળકોના પરિવાર બધા જ એક પીડાતા હતા એનું છેલ્લું ગવર્મેન્ટનું સાંભળી, સ્ટુડન્ટનું સાંભળી, જે કોઈ યાચિકાઓ કરી હતી બધાનું સાંભળી અને સુપ્રીમ કોર્ટે ડિસિઝન આપ્યું. એટલે હવે રિનીટના ચાન્સીસ 0 છે. હા, આ બધાની અંદરથી અમે જે પહેલો વિડીયો આપેલો, મેં ત્યારે પણ જે સ્ટેટમેન્ટ આપેલું હું હજી એને વળગી રહ્યો છું કે ધીરે આની ટ્રાન્સપરન્સી વધતી જવી જોઈએ. જે કોઈ પકડાય, જે કોઈ તમને વિન્ડોઝ ઓપન દેખાય ને એ એકચ્યુઅલી આપણા બધાની જવાબદારીમાં આવે. જે કોઈ ઓર્ગેનાઇઝેશનોને નીટ, જેડબલઈ મેઇન આવું કંઈ પણ લાગતું હોય એના બાળકોના કેરિયરના ભાગરૂપે એમણે આવી કોઈ પણ વિન્ડોઝ મળે એટલે એ લઈ આવવી જોઈએ બારે. એનું કોર્ટે આ બધી જ વસ્તુમાં ડગલે ને પગલે કીધેલું અને એ બધું આપણને લાઈવ પણ થયું, ફિઝિક્સના ક્વેશ્ચનમાં પણ પકડાણું કે ભાઈ ભૂલ કરે છે સામેનું કોઈ પણ બોડી છે તો એને બારે લઈ આવો. હવેનો ટાઈમ આવો છે કે તમે જેટલું ઝડપથી બારે લઈ આવશો એટલું ઝડપથી જે કોઈ એના ઉપરની ઓર્ગેનાઇઝેશનો હશે એના ઉપર એક્શન લઈ શકે. મેં ત્યારે જ કીધેલું કે બધાને રિઝલ્ટ ઓપન કરી દો. એમાં પ્રાઇવસીનો પ્રશ્ન હતો તે લોકો સેન્ટરવાઇઝ કર્યું. અમે વિડીયો પહેલો આખા ઇન્ડિયાની અંદર પણ આવી રીતે અમે એક અમારો વ્યૂઝ આપેલો. એ જ સુપ્રીમ કોર્ટમાંથી આવ્યું કે ભાઈ રિઝલ્ટ ડિક્લેર જ કરી દો. એટલે જેમ વધારે ને વધારે લોકો આમાં ટ્રાન્સપરન્સીથી ઇન્વોલ્વ થશે તો બધું જે કંઈ આવા બાયપાસ થયા હશે એ ઓટોમેટિક બહાર આવશે. પોઈન્ટ 2, આજે હું આખા મેં આ બધાની અંદર હું જોતો હતો કે હજી પણ સોલ્યુશન્સ મગાવ્યા, બધા પાસેથી વ્યૂ માંગ્યો, બધા ઓર્ગેનાઇઝેશનો, પેરેન્ટ, સ્ટુડન્ટ જેને પણ પોતાના વ્યૂ આપવા હોય કે હજી પણ વધારે સારી રીતે, વધારે સારી કન્ડિશનમાં એક્ઝામ કેમ લઈ શકાય, તો એનો પણ હું બીજો વ્યૂ હતું. આ બધી જ હજી આવા તમે યુટ્યુબ ઉપર જોશો એટલે અઢળક વિડીયોઝ બધા લાગી જ ગયા છે વિડીયો બનાવવામાં. કાં તો કે આ ટ્રેન્ડિંગ ટોપિક છે અત્યારનો, એક ન્યૂઝ અત્યારે, કાં તો કે આ 75 લાખથી ઉપર 24 લાખ સ્ટુડન્ટ
મતલબ એના લોકોએ મલ્ટીપ્લાય કર્યું વ્યવસ્થિત રીતે કે એના માતા અને પિતા, તો 24 into 3 સીધા જ 72 થાય. મતલબ 75 લાખ લોકો અત્યારે પીડામાં છે. તો આનામાં તો વ્યૂઝ મળશે જ. એટલે જેને ખબર નથી બધા કહેતા હતા 29 નંબરનો ક્વેશ્ચન, કોઈએ એ નથી કીધું કે 29 નંબરનો ક્વેશ્ચન પણ કયા સેટ અને સફલનો. આ પેપર ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય, ક્રમ બધાનો સેટ અને સફલ પ્રમાણે કોઈને એબીસીડી, એમએનઓ, પીક્યુ આવા બધા જે સેટ બનાવવામાં આવે છે એમાં પણ ક્વેશ્ચન સફલ થાય છે. તમે ત્યાં જ્યાં જોવો ને 29 નંબરનો ક્વેશ્ચન. ઠીક છે, આપણે એના અવેરનેસ વિશે વાત નથી કરતા, પણ હંમેશા અત્યારની જે પરિસ્થિતિ છે સોસાયટીની, અત્યારની જે આ બધી ટેકનોલોજીના કારણે જે ફેક સ્ટોરીઓ, ફેક ન્યૂઝ અને વ્યૂઝ માટેના જે એક્ટિવિટીઓ થઈ રહી છે એના ભાગરૂપે હું આ ડિસ્કશન કરું છું કે કંઈક આમાં એથિકલ એડ કરો. ક્યાંક આપણે ઊભું રહેવું જોશે કે આ 75 લાખ લોકો પેલા તો ડિસ્ટર્બ થાય છે, તો ન્યૂઝનું પણ કંઈક હવે જે બધું જ થશે બધા જ ઉપર ધીરે 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 કંઈક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જરૂરી છે. પહેલા દિવસે સીજીઆઈ ચંદ્રચૂડે કીધું હતું કે એક બાજુ 1,08,000 ફિગર પરફેક્ટ નહોતો પણ હવે પરફેક્ટ ફિગર આપી દઉં, 1,09,170 સીટ છે એમબીબીએસ ની, એ ડોક્ટર થશે. અને જે 24 લાખ બાળકો આપી છે એક્ઝામ, એમાંથી 1,09,170 ડોક્ટર થશે. મતલબ બાકીના 23 લાખ બાળકો છે. તો કોઈ એકાબીજા ઉપર જ્યાં સુધી સંપૂર્ણ એની પારદર્શકતાથી બધું ખબર ના પડે ત્યાં સુધી અમે ડાયરેક્ટ રિનીટનો સ્ટેટમેન્ટ આપી પણ ના શકીએ. અને એના લીધે એક હિયરિંગની જગ્યાએ 2 ની જગ્યાએ 3 પણ હિયરિંગ થયા અને ઈચ એન્ડ એવરી એંગલ ચેક કરવામાં આવ્યું. કારણ કે પ્રોબ્લેમ્સ બંને બાજુ છે. અમે બધી જ વ્યૂઝ જેમ હું ચેક કરતો તેમ તમને આપતો હતો. તો પહેલું અમે કીધેલું કે આ રિઝલ્ટ ડિક્લેર થઈ જવું જોઈએ. ધીરે ધીરે બધા જે કાંઈ આવા ઇસ્યુ નાના નાના ક્યાંય પણ આવું મિસલીડિંગ થયું હશે, કંઈ પણ મિસબિહેવ થઈ હશે તો એ બહારે આવશે. સિકર અને રાજકોટનું પણ બહુ જ નામ ઉછળું છે રિઝલ્ટ વાઇઝ, પણ એનો મતલબ એવો પણ આપણે ન કરી શકીએ કે બધાએ ચીટિંગ કર્યું છે તો બહુ મોટો પ્રોબ્લેમ્સ એ બધા બાળકો બહુ અલગ જ દુનિયામાં જતા રહેશે. એવું જો મળે તો આપણે બારે લઈ આવવું જોઈએ, એ પણ આપણી જવાબદારીમાં આવે. ઓવરઓલ અત્યારની સિચ્યુએશન રિનીટ છે નહીં. નંબર 2 ફિઝિક્સનો જે ક્વેશ્ચન હતો, હું નંબર નહીં બોલું કારણ કે દરેક સેટ અને સફલમાં એનો નંબર જુદો હોય. આપણે એવું કહી શકીએ ફિઝિક્સનો જે ક્વેશ્ચન કોઈ એક સેટ અને સફલમાં 29 નંબર ઉપર છે, એ ક્વેશ્ચનમાં જૂની એનસીઆરટી ને નવી એનસીઆરટી મુજબ આન્સર જૂની મુજબ 2 થાય છે, નવી મુજબ 4 થાય છે. 4 અત્યારે આઈઆઈટી ના જે કઈ બોડી છે એમણે 3 જણાની જે કમિટી છે એમને માન્ય કર્યો છે અને 4 પ્રમાણે જ બધાને કાઉન્ટિંગ થશે. આ એના જેવું છે કે કોઈ પણ જે રિવોલ્યુશન થઈ ગયું છે તો પછી તમે નવી બુક્સ આવી ગઈ છે, અમુક તો એવી ડિસ્કશન થતી હતી જેને હું કઈ અહીંયા ડિસ્કશન કરવા માંગતો નથી, પણ જે ફાઇનલ અત્યારે હોય, સિમ્પલ એમ કહું કે ભાઈ દૂધમાં આટલી વસ્તુઓ હોય અને હવે કોઈ તત્વ એમાં એક્સ્ટ્રા મળે તો આપણે એને ફાઇનલ સમજીને ચાલવું પડે. જ્યારે પ્રૂફ થઈ જાય ત્યારે એવું ન કહી શકીએ કે ભાઈ પેલા દૂધમાં આટલા તત્વો મળતા હતા એટલે મને આટલા યાદ હતા, કે પેલા મને ઇલેક્ટ્રોન છે કોઈ પણ કાર્બન ની અંદર આટલા ન્યુટ્રોન હોય, આટલા પ્રોટોન હોય કે એનો અણુભાર આ હોય, તો એ હવે જો નવું સંશોધન થાય તો જૂનો આપણે ક્લોઝ કરવું પડે. એટલે એમાં પરફેક્ટ સાયન્ટિફિક વે થી જ આખું ડિસિઝન લેવામાં આવ્યું કે ભાઈ જે કંઈ નવું છે એને જ તમારે ફાઇનલ તમે કહી શકો. એટલે એ પણ લોક થયું છે. એના લીધે હવે કદાચ જે પણ ગઈકાલના જ ઓલામાં આવી ગયેલું કે 44 સ્ટુડન્ટનું જે બેનિફિટ મળ્યો છે 720 આઉટ ઓફ 720, પેલા 67 માંથી 61 થઈ ગયા, હવે 61 માંથી 44 સ્ટુડન્ટ એવા છે કે જેનો આ ક્વેશ્ચન રોંગ જવાના ચાન્સ છે, એવું એનટીએ તે સ્ટેટમેન્ટ આપ્યું છે. તમને મને ખબર નથી પણ એ લોકોએ લાઈવ કીધેલું છે કે એ સ્ટુડન્ટને 44 ને આ 2 અને 4 બંને આન્સરમાં બેનિફિટ મળ્યો છે.
અને 44 નો 2 આન્સર છે ને એને પણ સાચો ઠેરવવામાં આવ્યો છે. એ જો નીકળી જશે તો હવે AIR 1 માં 17 સ્ટુડન્ટ રહેશે, 17 રહેશે. રેન્ક બધાના 1 કે 2 દિવસમાં રિવાઇઝ થઈને આવી જશે. બધા લાઈવ રહેશું. જે આપણે NTA ની જ્યાં તમને રિઝલ્ટ આવ્યું છે એ જ સાઇટ ઉપરથી તમને હવે રિવાઇઝ રિઝલ્ટ, તમારા રેન્ક બધું મળશે. એ રેન્ક રિવાઇઝ થયા પછી આપણે પ્રાર્થના કરીએ કે ડેટ ડિક્લેર થાય કે નહીં કાઉન્સેલિંગની. બધા જ સ્ટેટ પોતપોતાના પાછી જે પ્રોસેસ છે એ મુજબ એના બધાના મેરિટ લિસ્ટ બહાર પાડશે. મારો જે પહેલું સોલ્યુશન આપેલું એના ઉપર હું પાછો આવીશ કે પહેલું મેં કીધેલું કે આ બધું જાહેર થવું જોઈએ, જાહેર થયું. બીજું હવે સોલ્યુશન હું નેક્સ્ટ એક્ઝામો માટે બાય હાર્ટ બધા જ પેરેન્ટ સ્ટુડન્ટને પણ રિક્વેસ્ટ કરીશ કે જો તમને એ સોલ્યુશન પ્રોપર લાગતું હોય તો આપણે બધા જ આની રજૂઆત, હું આ વિડીયો હિન્દીમાં પણ રિલીઝ કરીશ, આ સોલ્યુશનનો જ ખાલી આપણે રજૂ કરવું જોઈએ. તમને યોગ્ય લાગે તો આમાં કમેન્ટ્સ પણ કરજો. આવી જેટલી પણ એક્ઝામ લેવાય છે ને એનું આપણે તાત્કાલિક જોઈએ છે કે ભાઈ ક્યાંય કોઈ પ્રકારની બાયપાસ જનરેટ નથી થતી ને એના ભાગરૂપે દરેક સેન્ટર ઉપર અત્યારે એટલી ટેકનોલોજી તો છે જ આપણી પાસે, તમે કયો છો રેકોર્ડિંગ થવાનું જ છે, તો ત્યાં જેમ એને NMC આપ્યું કે દરેક કોલેજે ફરજિયાત દરેક લેબ થી લઈને આખી મેડિકલ કોલેજનું રેકોર્ડિંગ રાખવું પડશે, CCTV સેટઅપ કરવાનું જ છે. તો આવી જ રીતે જે કંઈ રેકોર્ડિંગ થાય છે CCTV મારફતે એ બધું જ રેકોર્ડિંગનું જ્યારે એક્ઝામ હોય એના 1 કલાક પહેલાથી લઈ અને એક્ઝામ પૂરી થઈને જ્યારે પેપર સીલ થાય, OMR સીલ થાય ત્યાં સુધીનું એ જ સેન્ટર ઉપર 12, 2, 5, 10 ટીવી લગાવીને જેમ આપણે કોઈ પણ જાહેર આવી કોઈ પ્રોગ્રામ હોય, સભા હોય, કોઈ કન્સર્ટ હોય એમાં જતા હોય કોન્સર્ટમાં અને એમાં જેમ ટીવી લગાવેલા છે એમ 5 થી 10 ટીવી લગાવી દેવાના. જેટલા રૂમ્સ હોય ને એટલા ખરેખર તો ટીવી લગાવી દેવા જોઈએ. પોસિબલ છે. દરેક સ્ટુડન્ટ સારી એવી અમાઉન્ટ આપે છે અને પેરેન્ટ્સ બારે જોવે. તમને બાકીના બધા આન્સર સમજાઈ જશે. કોઈ પણ ઈ સેન્ટર ઉપર 10 રૂમ છે, બારે 10 ટીવી લગાવી દો, મોટા ને થોડા હાઈટ ઉપર. આરામથી પેરેન્ટ્સ બેસીને જોઈ શકે કે કોઈ પણ પ્રકારની એવી કોઈ પ્રવૃત્તિ નથી થતી ને ઓટોમેટિક તમારે મતલબ આ ઓલા જેવું છે કે જેમ આપણી આપણું જે પંચાયત સિસ્ટમ છે, મેં આના પહેલા પણ વિડીયોમાં આપેલું કે પહેલા આપણી ગ્રામ પંચાયત આવે, ગ્રામ પંચાયત પછી તાલુકા પંચાયત આવે, તાલુકા પંચાયત પછી નગરપાલિકા, મહાનગરપાલિકા. એક આખી સિસ્ટમ બનાવેલી છે કે ભાઈ અહીંથી આટલું મેનેજમેન્ટ આ લોકો કરે, એ પોતાના બધા રિપોર્ટ છે, કઈ એવી પ્રોબ્લેમ્સ હોય એ તાલુકામાં રજૂ કરે, તાલુકા વાળા ડિસ્ટ્રિક્ટમાં રજૂ કરે, ડિસ્ટ્રિક્ટ વાળા સ્ટેટમાં રજૂ કરે. એવી જ રીતે સેન્ટર વાઇઝ પેરેન્ટ્સ જ ધ્યાન રાખશે ઓટોમેટિક પેપર ટાઈમે મળ્યું કે નહીં, ન મળ્યું તો તમે એને એપ્લાય કરો, ત્યાં જ ડિસિઝન લઈ શકો શું પ્રોબ્લેમ્સ છે. ઓટોમેટિક જે કોઈ બાયપાસ છે એ બધાનું પરફેક્ટ ઇવેલ્યુએશન થાય. પછી તમે ત્યાં ઇન્વિજિલેટર પ્રાઇવેટ રાખ્યા છે કે જેને તમે એક રિસ્પોન્સિબિલિટી સોંપી છે એ બધાને પરફેક્શનમાં કામ કરવું જ પડશે અને બારે જ એનું વિઝ્યુઅલ લાઈવ થતું હશે. આ છે મારો સેકન્ડ સોલ્યુશન કે જે હવે આવી નેક્સ્ટ એક્ઝામ 2025-26 જ્યારે પણ લેવાની છે ત્યારે ઇવન JEE મેઇન નું પણ આવી રીતે કરી શકાય. આવું JEE મેઇન વિશે પણ મારી પાસે એક સોલ્યુશન છે કે હજી પણ એમાં જે આ એક સિસ્ટમ છે થોડી રોંગ છે. અત્યારે હું નીટ દરમિયાન એનું ડિસ્કશન નથી કરતો, મેં એક હજી કમિટમેન્ટ આપેલું છે બધાને, યસ, કે હું OMR વિશેનું પણ તમને આખું એક આપીશ. મેં ઇન્વિજિલેટર સાથે બધી ડિસ્કશન કરી છે. અત્યારે ઇવન મારી ડોટરને પણ નહોતી ખબર કે તમે જે OMR ભરો છો નીટની અંદર એ 2 પેજમાં છે, 2 પાર્ટમાં છે. એમાં વચ્ચે બહુ થીન આવી કાર્બનની એક સિસ્ટમ રહેલી છે. તમે જે રાઉન્ડ કરો છો એ બીજા પેજમાં પણ રાઉન્ડ ઇમ્પ્રેસ થાય છે અને એના 2 ભાગ પાડવાના હોય છે દરેક ઇન્વિજિલેટરે અને પછી એના 2 અલગ અલગ કવર સીલ થાય છે. આ બધું જ લાઈવ પેરેન્ટ્સ પણ જોઈ લે એટલે બાયપાસના કોઈ જ ગેટ વિન્ડો રેજ નહીં. આ મારા તરફથી મેં જે રિસર્ચ કર્યું, મને ઘણા પેરેન્ટ્સના ફોન મેસેજ આવેલા છે કે સર વિડીયો હું હંમેશા સોલ્યુશન માટે વધારે બ્રેનસ્ટોર્મિંગ કરું છું. કાલે હું પણ ઘણો અપસેટ હતો
કે આ કેટલા પ્રોબ્લેમ્સ હજી પેરેન્ટ્સ ફેસ કરશે. માર્ક્સ આવેલા છે એ પણ પીડામાં છે, માર્ક્સ નથી આવેલા એ પણ પીડામાં છે. રિનીટ કરવું કે નહીં, શું ડિસિઝન લેવું. જેને માર્ક્સ આવેલા છે એ પણ પીડામાં છે કે પાછી નીટ લેવાશે તો શું કરવું. બધાનું દર્દ આપણે સમજવું પડે. હું પણ એ જ ઓલામાં હતો, એટલે મેં ગઈકાલે બહુ જ પેશન આમાં રાખેલું કે શું કરવું એ મને પણ નહોતું સૂઝતું. એટલે આજે બહુ ડિટેલમાં વિડીયો તમને આપી દીધો મેં. અત્યારની સિચ્યુએશન આ છે. બીજું સજેશન પણ આપી દીધું કે હવે 2025 માટે ખરેખર આવું કરવું જોઈએ. અમે છેક સુધી આ મુદ્દો લઈને જાશું. હજી પેપર વિશે પણ મારી પાસે છે કે નીટના પેપરની જે પ્રિન્ટ સિસ્ટમ છે એ પણ થોડી સુધારવાની જરૂર છે સ્ટુડન્ટના બેનિફિટ માટે. રાઈટ, તો અત્યાર સુધીના અપડેટ્સ છે. રિનીટ કેન્સલ છે, કાઉન્સેલિંગની ડેટ શોર્ટ ટાઈમમાં જાહેર થશે, બધાના રિઝલ્ટ રિવાઇઝ થશે ડ્યુ ટુ આ ફિઝિક્સના ક્વેશ્ચન્સ. અને હવે હું વધારે ફેસિલિટી માટે પેરેન્ટ્સના ઘણાના છે સર રૂબરૂ કાઉન્સેલિંગ માટે કંઈક કરો, એની પણ આજે એક જાહેરાત કરીએ છીએ. અમે એક પેલા નાના સેમિનારથી ઇનિશિયેટિવ લઈએ છીએ. એક ઇનિશિયેટિવ મતલબ એક અમે પ્રયાસ કરીએ છીએ બહુ વ્યવસ્થિત રીતે કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને મેક્સિમમ જે કંઈ એને પ્રશ્નો છે એના જવાબ મળે. તો પહેલી અમે શુક્રવાર, આજે છે 23 મંગળવાર, 26 તારીખના શુક્રવારે અમે પહેલું એક લાઈવ સેશન કરવાના છીએ. વહેલા તો પહેલાના ધોરણે ફક્ત પહેલી એક અમારી જે પ્રયાસ છે એમાં 20 સ્ટુડન્ટ વિથ પેરેન્ટ્સને 5 પ્રશ્નોના જે કોઈ હોય, કેવા કેવા પ્રશ્નો હશે અત્યારે કે ભાઈ સર અમને કઈ કઈ સ્કોલરશિપ મળી શકે એમ છે, ફોરેનમાં MBBS માટે જવાય કે નહીં, ફાઇનાન્શિયલમાં આ ઇશ્યુ છે તો હવે આના માટે અમને એજ્યુકેશન લોન કેવી રીતે મળે, કેટલે ઓલા સુધીની મળે, એની પેમેન્ટ સાયકલ કેવી હોય છે. આ બધા જે નોર્મલ પ્રશ્નો જે તમને બહુ હેવી લાગતા હોય એના વિશે અમારી પાસે જે કઈ નોલેજ છે અમે શેર કરશું. યસ, કન્ડિશન આ જ રહેશે. 5 પ્રશ્નો તમારે, તમે જો રજીસ્ટ્રેશન કરાવો, બહુ નોમિનલ પ્રાઇસમાં અમે આખું કરીએ છીએ પ્રયાસ. અત્યારે ફર્સ્ટ કમ અમારો પહેલો પ્રયાસ છે એટલે બહુ અમે પ્રાઇસ પણ એવી રીતે રાખીએ છીએ 199 રૂપીઝમાં. તમને ડિટેલ બધી મળી જશે. 199 રૂપીઝમાં 20 ફક્ત કેન્ડિડેટ્સ અમે લઈએ છીએ, મતલબ 20 સ્ટુડન્ટ વિથ પેરેન્ટ્સને જેમને આવવું હોય એ મેક્સિમમ 3 લોકો એમાં આવી શકશે. સ્ટુડન્ટ સાથે એમના મધર ફાધર કે કોઈ એમના એજ્યુકેશનને લગતા એમના સિસ્ટર બ્રધર કોઈ પણ હોય, કોઈ પણ કે જેને તમારે વધારે તમે એની સાથે કનેક્શનમાં હો, તમને ગાઈડ કરતા હોય એવા કોઈ પણ વ્યક્તિઓ આવી શકશે. 3 જણા એક એન્ટ્રીમાં 20 ફર્સ્ટ જે 20 રજીસ્ટ્રેશન થશે 199 રૂપીઝમાં. રાઈટ, પ્લસ જે કંઈ તમને ત્યાં મળશે એ પ્રશ્નો તમારે અમને એડવાન્સમાં રાખીને દેવાના છે. બહુ જ આ બધી વસ્તુમાં એટલા માટે પ્રિસાઇઝ બધું ડિટેલ આપું છું કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. અમે કોઈ એવી ભાવનાથી નથી જતા કે જેના લીધે તમારે એના લીધે કઈ તમને અસંતોષ થાય. એક પ્રશ્ન વારે વારે હું દરેક વિડીયોમાં કહેતો હોઉં છું, હજી પણ મને પ્રશ્ન આવે છે, કટ ઓફ વિશેનો એક પણ પ્રશ્ન હું જવાબ પણ ત્યારે નહીં આપું, કારણ કે મને જેમ મેં અત્યારે તમારી સામે આમ કીધું, કોઈ ફેક સ્ટોરી, કોઈ ફેક ન્યૂઝ કે ખાલી એવા સ્ટેટમેન્ટો દેવામાં હું ઇન્ટરેસ્ટેડ નથી રહેતો. મતલબ મને એ બધું પસંદ નથી આવતું. એટલે તમે લોકો, હા, તમારી કોઈ પણ કેટેગરી છે તો એમાં શું શું બેનિફિટ છે, SC, ST, OBC, EWS, કઈ કોલેજમાં આ બધી ઓલ ઓવર ઇન્ડિયા કોટાની અંદર, તમે ગુજરાતમાંથી લગભગ બધા પેરેન્ટ્સ આમાં રજીસ્ટ્રેશનમાં આવશે તો ગુજરાતમાં તમારી પાસે શું ઓપ્શન અવેલેબલ છે, બારે તમે કઈ પોલામાં જઈ શકો છો. આવા જે કોઈ પ્રશ્નો વિશે તમે સર્વે કર્યો હોય, તમારે એમાં અમારી સાથે ડિટેલમાં ડિસ્કશન કરવું હોય, મતલબ એનો જવાબ જોતો હોય, એવું એક સેશન અમે લઈને આવી રહ્યા છીએ. તારીખ તમે નોટ કરી લેજો, શુક્રવાર 26 તારીખ 10:30 થી એ સેશન શાર્પ ટાઈમે અમે ચાલુ કરશું. મેક્સિમમ મને એવું લાગે છે કે 20 પેરેન્ટ્સ ને 20 સ્ટુડન્ટ્સ આવે તો 2 કલાક 2.5 કલાક જે કોઈ તમારા પ્રશ્નોના જવાબ અમારા તરફથી અમે
જેટલું ડિટેલમાં આપી શકાય એટલી ડિટેલમાં આપશો. યસ, પ્રશ્નો અમને પહેલા જોશે. ત્યાં તમારું લાઈવ કોઈ નવા પ્રશ્નો આપણે વિશે ડિસ્કશન કરી નહીં શકીએ, કારણ કે ટાઈમ પણ એ બધામાં આપણે જોવાનો રહેશે. અમે પહેલો પ્રયાસ કરીએ છીએ. જો આ ફ્લો વધારે રહેશે તો જે કાંઈ અમારાથી થઈ શકે એમ છે એના આઉટકમથી અમે આગળના સેશન પણ તમને ડિક્લેર કરશું. અમારો પ્રયાસ એક જ છે, વધુમાં વધુ લોકોને ટ્રાન્સપરન્સીથી, એક્યુરસીથી, કોઈ ફેક ન્યૂઝ વગર, કોઈ ફેક સ્ટોરીઓ વગર સારામાં સારું એજ્યુકેશનમાં ઇન્ફોર્મેશન દેવી, સારામાં સારી એમને દિશા દેવી, સારામાં સારું એમના કેલિબર પ્રમાણે, એમની જે માર્ક્સ છે એ પ્રમાણે એમને શું આગળ કરી શકે એમ છે એવા રસ્તાઓ દેવા. તરત જ મને યાદ આવશે, ખાલી આપણે MBBS જ વિચારીએ છીએ, BAMS, પેરામેડિકલ કોર્સીસ હું ઘણા વિડીયોમાં કહું છું. તો આવા જે કાંઈ પોસિબિલિટીઝના પ્રશ્નો હશે એ બધાના પણ જવાબ અમે તમને મેક્સિમમ આપવાની કોશિશ કરવાનો અમારો પ્રયાસ છે. એના ભાગરૂપે અમે આ પહેલો સેમિનાર તમારી પાસે લઈને આવી રહ્યા છીએ. જેમને પણ રજીસ્ટ્રેશન કરાવવું હોય એમનો નંબર પણ અમે આપી દઈએ છીએ. એ નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો. અગેન હું કહી દઈશ, કટ ઓફ વિશે એક પણ મારો જવાબ હશે નહીં જ્યાં સુધી હું સ્ટીક જ છું એના ઉપર, કે જ્યાં સુધી ગુજરાતનું ને ઓલ ઓવર ઇન્ડિયાનું મેરિટ નહીં આવે ત્યાં સુધી મારા પાસેથી કટ ઓફ વિશેનો કોઈ પ્રશ્નનો જવાબ હું ક્યારેય નહીં આપું, કારણ કે મને હ્યુમર્સમાં રસ નથી. નંબર 2 કે પ્રશ્નો તમારા, તમે જે સેશનમાં આવશો એના પહેલા રાઇટિંગમાં આવ્યા હશે તો જ એના જવાબ લાઈવમાં ત્યારે કોઈ પણ નવા પ્રશ્નનું ડિસ્કશન નહીં થઈ શકે. આ પણ એક રિક્વેસ્ટ હું એ પ્રમાણે પણ કરી દઉં છું કે તમને કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે અસંતોષ ના થાય એના ભાગરૂપે. રાઈટ, મળીએ છીએ આ સેશન વિશે માં પણ શોર્ટ ટાઈમમાં. એ સેશન પણ અમે ધીરે ધીરે બધું જ અમને એવું લાગશે કે આ પ્રોપર છે તો લાઈવ પણ કરશું ઘણું. એક જ ધ્યેય, સારામાં સારું એજ્યુકેશનમાં દેવા માટે. નમસ્કાર, થેન્ક યુ.